Hello friends, how are you all? I hope you all are fit and fine. મિત્રો આપણે લાસ્ટ સેશનમાં એક નવું ટૉપિક સ્ટાર્ટ કરેલું જેનું નામ હતું લેંગ્વેજ ફંક્શન્સ, રાઈટ? એમાં આપણે એની તમને બેઝિક ઇન્ફોર્મેશન બધી આપી દીધી હતી કે આ ટૉપિકમાં શું પૂછાય છે. ઓકે, થોડાક ફંક્શન્સની આપણે સમજૂતી પણ લીધી હતી. લેંગ્વેજ ફંક્શન એ શું છે મેં તમને સમજાવેલું, ફરી એકવાર કહી દઉં કે વાક્યમાં રહેલો ભાવ કે હેતુ કે જે વાક્ય બોલાયું છે એમાં એ કયા ભાવથી બોલાયું છે અથવા તો એમાં શું હેતુ છે. પ્રશ્ન પૂછાયો છે, ઇન્ક્વાયરી થઈ રહી છે કે કોઈ સ્થળનો નિર્દેશ થઈ રહ્યો છે, વ્યક્તિ વિશે વાતચીત થઈ રહી છે, બસ એ જ આપણે આમાં ઓળખવાનું છે. આમાં વિશેષ કશું અઘરું એવું કશું છે નહીં, બરાબર? એકવાર ફરીથી આપણે જોઈ લઈએ કે કયા કયા ફંક્શન્સ હાલ પૂરતા આપણે કરવાના છે. આગળ જેમ જેમ વધશું, બરાબર, લેસનમાં આગળ વધતા જશું એમ નવા નવા ફંક્શન્સ આવતા પણ જશે, બરાબર. પણ મેજરલી જે પૂછાય એવા ફંક્શન્સ એ અહીંયા તમને આપેલા છે. એ છે 9મા અને 10મા બંનેમાં આ ફંક્શન્સ વધારે પૂછાય છે, બરાબર. તો ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ એ મેં તમને સમજાવેલું, ભૂતકાળની ઘટના કોઈ થઈ હોય એનું વર્ણન કરવું હોય એ ભૂતકાળનું વાક્ય હોય. પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી હોય, પ્રોબેબિલિટી એટલે કે સંભાવના કે શક્યતા, નેસેસિટી, ઓબ્લિગેશન, એક્સપ્રેસિંગ ડ્યુટી વગેરે. નેસેસિટી એટલે જરૂરિયાત હોય કે ઓબ્લિગેશન એટલે આપણે ફરજમાં આવતું કે આપણે આવું આપણે કરવું જોઈએ એવી કોઈ વાત હોય, બરાબર. કે ડ્યુટી, એક્સપ્રેસિંગ ડ્યુટી એટલે એ પણ ફરજ જ કહેવાય છે, બરાબર. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી, એડવર્બ્સ એન્ડ મેનર્સ. આમાં કેટલી વખત થાય છે ફ્રીક્વન્સી, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ એ એના શબ્દો છે. અથવા મેનર્સ, ક્રિયા કેવી રીતે થાય છે, બરાબર, એ આમાં આવે છે. એક્સપ્રેસિંગ ઇમોશન્સ એટલે કે ભાવ પ્રકટ કરવા, દુઃખ કે લાગણી કે એવું કોઈક વાક્ય ઉદ્ગાર વાક્ય હોય ખાસ કરીને એમાં. કમ્પેરિંગ પર્સન, પ્લેસ, થિંગ્સ, ઓબ્જેક્ટ્સ. આમાં ડિગ્રીનું વાક્ય હોય છે, પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ. એમાં આ ફંક્શન લાગુ પડે છે, રાઈટ. રિપોર્ટિંગ ઇવેન્ટ્સ, ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય ખાસ કરીને કે ભાઈ કોઈ વાત બે વચ્ચે થઈ હોય, બીજા કોઈને આપણે રિપોર્ટ કરી રહ્યા છીએ એના વિશે, તો એને રિપોર્ટિંગ ઇવેન્ટ્સ કહેવાય છે. ઓકે. મેકિંગ રિક્વેસ્ટ ઓર સજેશન્સ, વિનંતી કરતા હોય કે સૂચન આપતા હોય. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોન્ટિટી, ક્વોલિટી, ટાઈમ. કોઈ પ્રશ્ન પૂછ્યો હોય, બરાબર, કેટલું છે, ક્યારે છે, આવા બધા પ્રશ્નો પૂછેલા હતા. એમાં આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોન્ટિટી, ક્વોલિટી કે ટાઈમ આવે છે. એના પછી 9મું આવે છે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ્સ, બરાબર. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ ઓર ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન. આ બધા જેમ જેમ આગળ આવશે તમને સમજાવતો જઈશ. 10મા નંબરે છે ડિસ્ક્રાઇબિંગ અ પર્સન ઓર પ્લેસ, વ્યક્તિ કે સ્થળનું વર્ણન કરતા હોય. એમાં ખાસ કરીને એડજેક્ટિવ ઓફ ક્વોલિટીનો ઉપયોગ થાય છે કે કેવું સ્થળ, કેવો વ્યક્તિ, એમાં આ ફંક્શન એપ્લાય થતું હોય છે. અને 11મા નંબરે છે સિકિંગ ઇન્ફોર્મેશન ઓર આસ્કિંગ ક્વેશ્ચન્સ, રાઈટ. આ પણ થોડું 8મા નંબર જેવું જ છે, ઓકે, ઘણો ફેર નથી. કે કોઈ માહિતી માગતા હોય કે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી માગવી, અથવા તો આસ્કિંગ ક્વેશ્ચન્સ કોઈ પ્રશ્ન પૂછી રહ્યા, બરાબર. તો હવે આમાં આપણે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સની વાત થઈ ગઈ હતી. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, એબિલિટી, ઓબ્લિગેશન એ પણ મેં તમને કહી દીધું હતું એક્ઝામ્પલ સાથે. એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર એની પણ આપણે ચર્ચા કરી લીધી હતી. ઓલવેઝ, જનરલી, રેરલી, નેવર એ બધા. એના પછી એક્સપ્રેસિંગ ઇમોશનની પણ વાત કરી હતી. કમ્પેરિંગ થિંગ્સ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રીના વાક્યો હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે. રાજુલા ઇઝ એઝ બિગ એઝ તલાજા, ધ નર્મદા ઇઝ લોંગર દેન ધ તાપી, મિસ્ટર શાહ ઇઝ મોર હાર્ડવર્કિંગ દેન મિસ્ટર રાઠોડ. તો ડિગ્રીવાળા વાક્યો હોય છે એ આમાં આવે છે. આના પછી આગળ વધીએ. 6ઠા નંબરે છે રિપોર્ટિંગ ઇવેન્ટ્સ. તો આ ફંક્શનમાં કોઈ સૂચના, પ્રશ્ન, સાદું વાક્ય કે વિનંતી, આજ્ઞા કે વિનંતી, આજ્ઞા કે અન્ય કોઈ રીતે જાણ કરવાની એટલે કે રિપોર્ટ કરવાનો હોય છે. સામાન્ય રીતે ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આમાં આવતું હોય છે. આથી તેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચવાળા વાક્યો આવતા હોય છે, બરાબર. સામાન્ય રીતે ધેટ, આસ્ક, સજેસ્ટેડ, એડવાઇસ્ડ કે ટુ અથવા નોટ ટુ જેવા શબ્દો સાથે બીજું એક વાક્ય જોડાયેલું હોય તો આમાં એ ફંક્શન આપણે લગાડી શકીએ. ઇન શોર્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય છે. ઇનડાયરેક્ટ સ્પીચ આપણે તમને એક્સપ્લેન કરેલું છે. ફરી એકવાર રિવિઝનમાં આપણે તમને ચેપ્ટર કરાવી લઈશું. જ્યાં સુધી તમને નહીં આવડે ત્યાં સુધી આપણે કોઈ ટૉપિકને છોડશું નહીં. એકવાર, 2 વાર, 5 વાર જેટલી વખત તમે કહેશો એટલી વખત તમને ઇનડાયરેક્ટ સ્પીચ કે કોઈ પણ ટૉપિક આપણે શીખવાડશું. તમારે મિત્રો બાય હાર્ટ શીખવાનો પ્રયત્ન કરવો પડશે. અને કંઈ ના સમજાય તો
મને પૂછી શકો છો, બરાબર છે કે નહીં, ડિફિકલ્ટી સોલ્વ કરાવી શકો છો, બટ તમારું અટેન્શન પણ એટલું ને એટલું જ હોવું જોઈએ, બરાબર. એક હાથે તાળી વાગે નહીં મિત્રો. માત્ર ભણાવનારનો પ્રયત્ન હોય પણ ભણનાર પોતે માનસિક રીતે તૈયાર ના હોય, એને એફર્ટ ના કરે તો એને કોઈ વસ્તુ આવડે નહીં. આગળ વધીએ. 7મા નંબરે છે મેકિંગ રિક્વેસ્ટ સજેશન, બરાબર. હવે રિક્વેસ્ટ એટલે વિનંતી ને સજેશન એટલે સૂચન, રાઈટ. તો વિનંતી કે સૂચન કરવા માટે આ ફંક્શન વપરાય છે, જેમાં પ્લીઝ, કાઇન્ડલી, કેન, કુડ, વિલ, વુડ વગેરે વિનંતી માટે અને સૂચન કરવા માટેના વાક્યો વપરાય છે. વિલ, વુડ, કેન અને કુડના વિનંતીવાળા વાક્યો પ્રશ્નાર્થ રૂપે હોય છે. વુડ યુ હેલ્પ મી, બરાબર, અથવા કુડ યુ હેલ્પ મી, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ, વુડ યુ લેન્ડ મી યોર બાઇસિકલ ફોર હાફ એન અવર, કે અડધો કલાક માટે મને તમારી બાઇસિકલ આપશો. પ્લીઝ હેલ્પ મી ટુ ફાઇન્ડ ધ વે. તો આ રિક્વેસ્ટ બતાવે છે, ક્લીન એન્ડ ક્લિયર છે કે આમાં મેકિંગ રિક્વેસ્ટનું ફંક્શન અપ્લાય થાય છે. 8મા નંબરે છે મિત્રો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર ઓર ક્વોન્ટિટી, કેટલું, કેટલા, બરાબર, કેટલો સમય, રાઈટ. એવા પ્રશ્નો, હાઉ લોંગ, હાઉ મચ, હાઉ મેની, રાઈટ. એવા પ્રશ્નો જે કહેવાય છે એમાં આ ફંક્શન એપ્લાય થતું હોય છે. હાઉ મેની ક્લાસરૂમ્સ આર ધેર ઇન ધ સ્કૂલ, હાઉ મચ વોટર ડુ યુ ડ્રિંક એવરી ડે, હાઉ લોંગ હેઝ મીટ બીન રીડિંગ. તો આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોન્ટિટી એ ફંક્શન આમાં એપ્લાય થશે. ટોકિંગ અબાઉટ, 9મા નંબરે છે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ, આ બધા એકમાં નાખી દીધા છે, રાઈટ. એમાં બહુ જે કહેવાય વિકલ્પો દર્શાવવા માટે આઈધર ઓર, અથવા એને ઈધર ઓર પણ બોલાય છે, નીધર નોર, ઓકે. આ પણ નહીં, પેલું પણ નહીં. ઈધર ઓર મતલબ આ અથવા પેલું, બેમાંથી એક. વિરોધાભાસ બતાવવા માટે બટ, યટ, સ્ટીલ અને ધો, આ વિરોધાભાસી શબ્દો છે, છતાંય પણ, પરંતુ, બરાબર. અને કારણ અને પરિણામ માટે બીકોઝ, એઝ, ધેરફોર, રાઈટ. આ બધા રીઝન અને રિઝલ્ટ એટલે કે કારણ અને પરિણામ સૂચવતા શબ્દો છે. તો જે શબ્દો હોય એના પરથી નક્કી કરવાનું કે ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે, ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ છે કે શું છે, બરાબર. કારણ અને પરિણામ હોય, બીકોઝ, એઝ, ધેરફોર ને બધા, તો એમાં રીઝન અને રિઝલ્ટવાળું ફંક્શન આવતું હોય છે. ઈધર ઓર, નીધર નોર, રાઈટ, એમાં ઓલ્ટરનેટિવવાળું ફંક્શન આવતું હોય છે. ધો, બટ, યટ, ઇનસ્પાઇટ ઓફ, રાઈટ, એ બધા વિરોધાભાસી શબ્દો છે એટલે વિરોધાભાસ સૂચવે છે, રાઈટ. તો એમાં ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ એવું ફંક્શન આપણે એપ્લાય કરશું. આ એકની અંદર 3 ફંક્શન છે. 9મામાં મિત્રો ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ અલગ છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અલગ છે અને ટોકિંગ અબાઉટ રીઝન એન્ડ રિઝલ્ટ અલગ છે, બરાબર. ત્રણેયને ભેગા કરીને આપણે અહીંયા આપણને સમજાવેલા છે. 10મા નંબરે આવે છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશે વાત કરતા હોય છે, બરાબર છે કે નહીં. એના શારીરિક લક્ષણો કેવું દેખાય છે એના વર્ણન કરતા શબ્દો એટલે કે વિશેષણનો ઉપયોગ અહીં કરવામાં આવતો હોય છે, બરાબર. હવે આ ફંક્શનમાં વ્યક્તિનું વર્ણન કરવા વપરાતા વિશેષણનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે જોન ઇઝ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. જોન ઇઝ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. તો ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ એ શું છે મિત્રો? તો એ ક્વોલિટી બતાવે છે એની, બરાબર, એના લક્ષણ બતાવે છે. તો આમાં ફંક્શન જે એપ્લાય થશે દેટ ઇઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન. બીજું એક્ઝામ્પલ પણ જોઈએ. સુજાતા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ, રાઈટ. સુજાતા હેઝ લોંગ હેર એન્ડ ડાર્ક આઈસ. મિત્રો આવા વાક્ય તમે પોતે પણ વિચારીને મનમાં પણ પ્રેક્ટિસ કરી શકો છો. અને પ્રેક્ટિસ માટે હું તમને આ PDF ફાઇલ તમને ગ્રુપમાં મેં મૂકી દીધી છે, રાઈટ. તમે જાતે પણ એની પ્રેક્ટિસ ચાલુ કરવી હોય તો કરી શકો છો. જો એવું લાગતું હોય કે હવે અમને આવડે છે, સમજાય છે અને ગમે છે, રાઈટ, તો તમે એની પ્રેક્ટિસ જાતે પણ સ્ટાર્ટ કરી શકો છો. અધરવાઇઝ આપણે ક્લાસમાં તો આની પ્રેક્ટિસ કરવાના છીએ જ. દેટ ઇઝ 100% ટ્રુ. લાસ્ટ વન ઇઝ 11 નંબર, સિકિંગ ઇન્ફોર્મેશન. સિક એટલે પૂછવું અથવા માગવું, રાઈટ. માહિતી માગવા માટે કયું ફંક્શન વપરાય છે? તો સિકિંગ ઇન્ફોર્મેશન, રાઈટ. આ ફંક્શનનો મુખ્ય ઉપયોગ આપણે કોઈ પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે થાય છે. આથી આ ફંક્શનમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન અથવા WH વર્ડ્સ હુ, વોટ, વેર, વેન, વાય, હુ, હુઝ, હાઉ વગેરે જેવા શબ્દો વડે બનતા પ્રશ્નોનો ઉપયોગ કરવામાં આવે છે, રાઈટ. એના માટે ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ, WH વર્ડવાળા પ્રકરણનો અભ્યાસ આપણે ઓલરેડી કરી લીધેલો છે. ઇન્વર્ઝન ક્વેશ્ચન અને WH ક્વેશ્ચન બંને ટાઈપના ક્વેશ્ચન્સ મેં તમને શીખવાડી દીધેલા છે, રાઈટ. એક્ઝામ્પલ જોઈએ. વેર ડઝ મિસ્ટર ભાઈ લીવ? વોટ ડુ યુ ટેક ઇન લંચ એવરી ડે? હેવ યુ કમ્પ્લીટેડ યોર હોમવર્ક? રાઈટ. તો આ પ્રકારના પ્રશ્નો જ્યારે પૂછાતા હોય ત્યારે એની અંદર સિકિંગ ઇન્ફોર્મેશન ફંક્શન અપ્લાય થાય છે.
હવે મિત્રો એકવાર ફરીથી ફાસ્ટ રિવિઝન કરી લઈએ. આમાં સ્ટાન્ડર્ડ 9th લખ્યું છે, બટ તમે એવું ના વિચારશો કે આ માત્ર 9th સ્ટાન્ડર્ડ માટે છે. 9th માટે પણ છે અને 10th માટે પણ છે, બંને માટે છે. બરાબર, આપણી જે પ્રેક્ટિસ છે એ બંને સ્ટાન્ડર્ડમાં, કારણ કે ગ્રામર બંને સ્ટાન્ડર્ડમાં એક જ આવતું હોય છે. થોડું લેવલ અપડાઉન હોય, રાઈટ, બટ બેઝિક ઇન્ફોર્મેશન લેવા માટે, બરાબર છે કે નહીં, શીખવા માટે આપણે અત્યારે આ મટીરિયલનો યુઝ કરી રહ્યા છીએ, જેથી તમને સમજવું થોડું સહેલું પડે. આગળ જતાં પ્રેક્ટિસ જેમ જેમ હાર્ડ થતી જશે એમ તમને આવડતું પણ જશે, એટલે એની ફિકર કરશો નહીં. તો ફાસ્ટ રિવિઝન કરી લઈએ. તો ફંક્શનનું નામ આપ્યું છે, ચાવીરૂપ શબ્દો આપેલા છે અને એના ઉદાહરણ આપેલા છે. કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, તો ભૂતકાળના રૂપ ડીડ, નોટ, વોઝ, વેર પ્લસ વર્બ આઈએનજી એના ચાવીરૂપ શબ્દો છે. કી વર્ડ્સ એને કહેવાય. એના એક્ઝામ્પલ છે, વી સેલિબ્રેટેડ અવર વેડિંગ એનિવર્સરી યસ્ટરડે, ભૂતકાળનું વાક્ય છે. આઈ ડિડન્ટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે, આ પણ ભૂતકાળનું વાક્ય છે. એના પછી એક્સપ્રેસિંગ પોસિબિલિટી, નેસેસિટી, ઓબ્લિગેશન અને એબિલિટી, રાઈટ. તો પોસિબિલિટી એટલે શક્યતા કે સંભાવના, મે માઇટનો ઉપયોગ થાય. નેસેસિટી એટલે જરૂરિયાત, એમાં મસ્ટ અને હેવ ટુનો ઉપયોગ થાય છે. ઓબ્લિગેશન એટલે કોઈ કામ આપણે કરવું જે આપણી ફરજમાં આવે છે, આપણે કરવું જોઈએ, તો એમાં શુડનો ઉપયોગ થાય છે. અને એબિલિટી એટલે કામ કરી શકે છે, તો એમાં કેન કે કુડનો ઉપયોગ થાય છે, રાઈટ. એક્ઝામ્પલ પણ આપેલા છે. વી મે વિઝિટ સાપુતારા ધીસ યર, પોસિબિલિટી. સ્ટુડન્ટ્સ મસ્ટ વેર યુનિફોર્મ એટ સ્કૂલ, નેસેસિટી છે, આપણી જરૂરિયાત છે કે યુનિફોર્મ પહેરીએ આપણે. સ્ટુડન્ટ્સ શુડ રિસ્પેક્ટ ધેર ટીચર્સ, એમનું ઓબ્લિગેશન છે, એમને કરવું જોઈએ. ટીચર્સની રિસ્પેક્ટ તો બધાએ કરવી જ જોઈએ, ન કરો તો ન ચાલે. એન્ડ આઈ કેન ડ્રાઈવ હેવી વ્હીકલ્સ, તો એ એબિલિટી બતાવે છે, ક્ષમતા બતાવે છે. એબિલિટીનો મતલબ થાય છે ક્ષમતા. એના પછી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી એન્ડ મેનર્સ, રાઈટ. ફ્રીક્વન્સી એટલે એમાં ખાસ કરીને છેલ્લે એલવાય આવતું હોય છે, એના કી વર્ડ્સ છે, સામાન્ય રીતે આવતું હોય છે. ઓલવેઝમાં, નેવરમાં નથી, પણ યુઝ્યુઅલી, ઓકેશનલી એ બધામાં આવતું હોય છે, રાઈટ. તો એના કીવર્ડ્સ અહીંયા આપેલા છે, ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, એ બધાય, રાઈટ. અને એનું ઉદાહરણ છે, માય ફાધર વોક સ્લોલી, આઈ સ્લોલી છે, મેનર બતાવે છે. ફ્રીક્વન્સી અને મેનર ઘણી વખતે ભેગું આવતું હોય છે વાક્યમાં, યા તો ફ્રીક્વન્સી હોય ઓલવેઝ, નેવર જેવા શબ્દોથી, યા મેનર કે ક્રિયા કેવી રીતે થઈ, રાઈટ. તો એલવાયવાળા શબ્દો, ઓકે, એલવાયવાળા શબ્દો આવતા હોય તો એ મેનરવાળા હોય છે. અને ઓલવેઝ, નેવર, સમટાઈમ્સ, યુઝ્યુઅલી, ઓકેશનલી, ઓફ્ટન, સમટાઈમ્સ, રાઈટ, એ બધા ફ્રીક્વન્સીવાળા શબ્દો છે, રાઈટ. એલવાયવાળા શબ્દો આવે એ મેનરમાં આવતા હોય છે, દાખલા તરીકે સ્લોલી, નાઇસલી, સ્વીટલી વગેરે. આઈ યુઝ્યુઅલી ટેક ટી ઇન ધ અર્લી મોર્નિંગ, ઓ આઈ મિસ્ડ ઇટ અગેઇન. એ મિત્રો નીચેવાળા એનું છે એક્ઝામ્પલ, ભૂલથી આમાં આવી ગયું છે, ઇમોશન્સમાં આવે છે. ઉદ્ગારવાચક શબ્દો ઇમોશનમાં આવે છે. ઓ, થેન્ક યુ, વેલકમ, સી યુ, નાઇસ ટુ મીટ યુ, બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક ને એ બધા માટે એક બીજું ફંક્શન પણ છે, રાઈટ. જોયા આપેલું, તમે એનો યુઝ પહેલાં કરજો, જેનું નામ છે એક્સપ્રેસિંગ પ્લીઝન્ટ્રીઝ, બરાબર, અથવા નાઇસટીઝ અથવા પ્લીઝન્ટ્રીઝ. એ આવશે આગળ, હું તમને સમજાવીશ. એક્ઝામ્પલ જોઈએ. ઓ આઈ મિસ્ડ ઇટ અગેઇન, કોંગ્રેચ્યુલેશન સ્મિથ, ગેટ વેલ સૂન સર. ઓકે, એના પછી કમ્પેરિંગ થિંગ્સ છે, રિપોર્ટિંગ ઇવેન્ટ્સ છે, એના પણ શબ્દો આપેલા છે. કમ્પેરિંગ થિંગ્સમાં એઝ, ઈઆર, મોર, એ ડિગ્રીવાળા વાક્યો છે. રિપોર્ટિંગ ઇવેન્ટ્સમાં ઇનડાયરેક્ટ સ્પીચ, ટોલ્ડ, આસ્ક્ડ, ઇન્ફોર્મ્ડ, આવા બધા શબ્દો આવશે. રિક્વેસ્ટમાં વુડ, કુડ, પ્લીઝ. આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોન્ટિટીમાં હાઉ લોંગ, હાઉ મેની, હાઉ મચ. ટોકિંગ અબાઉટ ઓલ્ટરનેટિવ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. ટોકિંગ અબાઉટ રીઝન, રિઝલ્ટ, તો ઓલ્ટરનેટિવમાં ઇધર ઓર નીધર ઓર, કોન્ટ્રાસ્ટમાં ધો બટ યેટ, અને રીઝન રિઝલ્ટમાં બિકોઝ ધેરફોર. પછી ડિસ્ક્રાઇબિંગ પર્સન છે, તો એની અંદર એડજેક્ટિવ્સ આપેલા હોય છે, વર્ડ્સ કે ફ્રેઝિસ કે ક્લોઝિસ એટલે કે વાક્યો પણ હોય ટૂંકા. અને સીકિંગ ઇન્ફોર્મેશન, એમાં હુ, વોટ, વેન, વેર, વિચ, હુઝ, હુમ, હાઉ, એવા બધા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. વેન ડુ યુ ગેટ અપ, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ એવરી ડે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં ધ મેન ઇઝ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ, ધ વુમન ઇન ધ રેડ સાડી. કઈ વુમન? તો જે રેડ સાડીમાં છે વુમન ઇઝ મિસિસ વ્યાસ, રાઈટ. આ બધા એના એક્ઝામ્પલ્સ છે. તો આ ચેપ્ટર આપણે અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે જો લાઈવ સેશનમાં અથવા તો યુટ્યુબ ઉપર જે કંઈ બી સેશન આવશે એની અંદર આપણે આની પ્રેક્ટિસ સારી રીતે કરશું, બરાબર છે એની. ઓકે, ટિલ દેન તમે આ બધા ફંક્શન્સને એકવાર ફરીથી વાંચી લેજો, સમજી લેજો. પીડીએફ ફાઇલ તમારી પાસે છે, અને જો આવડે તો એના એક્ઝામ્પલ્સ પણ લખવાનો પ્રયત્ન કરજો, આન્સર્સ ફાઇન્ડ આઉટ કરવાનો પ્રયત્ન કરજો, રાઈટ. નહીં તો પછી નેક્સ્ટ સેશનમાં આપણે એની પ્રેક્ટિસ ઓલરેડી કરાવવાના છે. ટિલ દેન એવરીબડી, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ગોડ બ્લેસ યુ, બાય બાય.